કરીએ છીએ કે ભાઈ લાસ્ટ ટાઈમ જે આપણું આઈ ખેડૂત પોર્ટલ હતું એમાં આપણે ખેડૂત તરફથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો પાથ નહોતો. હવે આપણે જે ખેડૂત છે કે ભાઈ એને જિલ્લા કક્ષાની કે તાલુકા કક્ષાની કચેરીમાં જઈ ડોક્યુમેન્ટને બધું અપલોડ કરવા આપવા જવું ના પડે, એટલે ત્યાંના ધક્કા ના ખાવા પડે એટલા માટે આપણે પોર્ટલ પર જ એની સુવિધા આપી છે કે ભાઈ ખેડૂત છે કે ભાઈ કોઈ સાધન માટે અરજી કરી હતી ને એને પૂર્વ મંજૂરી મળી છે, તો પૂર્વ મંજૂરીમાં જે મળ્યા પછી જે એને ખરીદી કરી એને જે ડોક્યુમેન્ટ છે એટલે એની અરજીથી લઈ અને જે ખરીદીની બિલ સાથેની વિગતો એ પોર્ટલ ઉપર જ એના ઘેર વીસીને અથવા કોઈ એના ટેકનોલોજીના જાણકાર મારફત એ કરાવી શકે છે. અને એને અપલોડ કર્યા પછી એની જે અરજી છે એ ઓફિસમાં અમારા અધિકારી પોર્ટલ ઉપર જ એની વેરીફાઈ કરશે. હવે આપણે જોઈએ કે ખેડૂતે જે કઈ રીતના એને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને એનું સ્ટેજને જે છે કઈ રીતના દેખાય છે. આપણે આમાં તમે જોઈ શકો છો સ્ક્રીનમાં બે ભાગ છે. ખેડૂત તરફથી જે કાર્યવાહી કરવાની છે અને એના પછી અધિકારી તરફથી કઈ કાર્યવાહી કરવાની છે. મેં કીધું એમ ખેડૂત તરફ અત્યારે જે છે ખેડૂતે અરજી કરવાની હતી, અરજી કરી દીધી છે. એને અમારા અધિકારીઓએ જેટલી ટાર્ગેટ છે એ પ્રમાણે પૂર્વ મંજૂરી આપી છે. પૂર્વ મંજૂરી આપ્યા પછી ખેડૂત દ્વારા જે ખરીદી કરે છે એ ખરીદી કરેલા ડોક્યુમેન્ટ સાથે જે વિગતો છે એક પોર્ટલ ઉપર ક્લેમ સબમિશનમાં એને અપલોડ કરવાના છે. ખેડૂત જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશે એટલે અમારા અધિકારીના આઈડીમાં એ દેખાશે. એ અધિકારી ચેક કરશે કે ભાઈ જે ખેડૂત દ્વારા અપલોડ કર્યો છે, માની લો કે આધાર કાર્ડ છે, એની બેંકની વિગતો છે, ખરીદીની વિગતો છે. ખરીદીની વિગતોમાં આપણે લગભગ બિલ તો બધામાં કમ્પલસરી હોય જ છે, એટલે એ વિગતો અમે દરેક ઘટક વાઇઝ જે જરૂરિયાત છે એ અમે એમાં આપેલું જ છે. એટલે એ જે વિગતો લખી છે અમે ડોક્યુમેન્ટનું નામ બી આપેલું છે, કયા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે. એ ખેડૂત તરફથી અપલોડ થયા પછી અધિકારીને ચેક કરશે. અધિકારી ચેક કરતી વખતે ખેડૂત તરફથી અપલોડ કરવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ખેડૂતને ક્વેરી કરી શકે છે, અથવા એવું જો અધિકારી ના કરી શકે તો જ્યારે તમારા ત્યાં વેરિફિકેશન કરવા આવે એ ટાઈમે તમારી પાસે ડોક્યુમેન્ટ માગી અને પોર્ટલ ઉપર તમે જે અપલોડ કર્યું હતું એને રિપ્લેસ કરી શકે છે. ખેડૂત તરફથી અપલોડ કરવામાં ભૂલની શક્યતા છે, એટલે આપણે એના માટે આપણે બે રસ્તા રાખેલા છે કે આ વખતે આપણી પાસે નવું છે અપલોડ કરવાનું છે, એટલે ખેડૂતોને થોડી તકલીફ હોય એના માટે બે ઓપ્શન છે. ખેડૂતે જે અપલોડ કર્યું છે અધિકારી ક્વેરી કરીને તમને ચેન્જ કરવા માટે કહી શકે છે, અથવા એ વેરિફિકેશન વખતે આપના ત્યાં આવે જ્યારે આપણું સાધનની ચકાસણી કરવા એ વખતે બી એ ડોક્યુમેન્ટ જે છે એ ચેન્જ કરી શકે છે. નેક્સ્ટ, ખેડૂત તરફથી જે છે આપણે લોગિન કરવાની જે સુવિધા આપી હતી એ અત્યારે તમે જોઈ શકો છો. તમે તમારું લોગિન કરો એઝ એ ખેડૂત તમે લોગિન કરશો એટલે તમને આ પ્રમાણેનું મેનુ દેખાશે. એમાં એની સ્કીમ છે, પહેલું આપણું જે મેનુ છે એમાં સ્કીમમાં અત્યારે કેટલા ઘટકોમાં અરજીઓ લેવાનું ચાલુ છે એની વિગતો મળે છે. એના પછીનું છે અરજી એટલે કે એપ્લિકેશન. તમે કેટલા ઘટકમાં આ વર્ષ માટે એપ્લિકેશન કરી છે એ તમને નીચે આ જે યાદી છે એ પ્રમાણે દેખાય. માની લો તમે 3 કે 4 ઘટકો માટે અરજી કરી છે તો આમાં તમને દેખાશે. આમાં બધા જ ઘટકો આપણે કોમન છે. પશુપાલન માટે અરજી કરી છે, બાગાયત માટે કે અન્ય કોઈ સંલગ્ન ડિપાર્ટમેન્ટ માટે કરી છે તો બી બધી જ તમને અરજીઓ અહીંયા જ દેખાશે. એના પછી તમારી પ્રોફાઇલ છે એમાં તમારી વિગત છે. ખેડૂત મિત્રો, તમે અત્યારે તમારી અરજી છે કયા સ્ટેજે છે એ તમે જોઈ શકો છો. આપણે જે અગાઉ 1 વીક પહેલાં આ જે સ્ટેટસ દેખાતું હતું એટલે જે સ્ટેટસ આપણે જે દેખાડતા હતા ખેડૂતને એ કયા સ્ટેજે પેન્ડિંગ છે એ બતાવતા હતા. એટલે કેટલાક ખેડૂતોને એવું કન્ફ્યુઝન થતું હતું કે સેન્કશન થઈ ગઈ છે એટલે સેન્કશન સ્ટેજે બતાવતા હતા અથવા પૂર્વ મંજૂરી સ્ટેજે બતાવતા હતા. એટલે એ અમારી અરજી પૂર્વ મંજૂરી આપવાની બાકી છે એ બતાવતા હતા, એટલે કયા સ્ટેજે પેન્ડિંગ છે એટલે મીન્સ કયા અધિકારીને કાર્યવાહી કરવાની છે એ બતાવતા હતા. પણ કેટલાક ખેડૂતોને કન્ફ્યુઝન થતું હતું કે ભાઈ મને મંજૂરી મળી ગઈ છે અને અમારી ઓફિસોમાં ક્વેરી કરતા હતા કે ભાઈ અમારે હવે મંજૂરી મળ્યા પછી શું કાર્યવાહી કરવાની. એટલે અત્યારે આપણે લાસ્ટ વીકથી આપણું જે સ્ટેટસ છે એ જે પૂર્ણ થઈ ગયું છે એ સ્ટેટસમાં ચેન્જ કરી દીધું છે. એટલે માની લો કે તમારી અરજી અગાઉ સેન્કશનમાં બતાવતી હશે તો 1 વીકથી એલિજિબલમાં થઈ ગઈ છે. એનો મતલબ કે તમારી અરજી તો સ્ટેટસ જે છે એ તો કોઈ ચેન્જ નથી કર્યું, પણ અમે તમને જે ડિસ્પ્લે કરતા હતા કે ભાઈ કયા સ્ટેજે પેન્ડિંગ છે એના બદલે કયું સ્ટેજ પૂર્ણ થઈ ગયું છે એ કરી દીધું છે. એટલે તમારી અરજીના સ્ટેટસમાં કોઈ ચેન્જ નથી. એટલે ખેડૂતને કદાચ તમે ફરીથી લોગિન કરીને જુઓ કે ભાઈ લાસ્ટ ટાઈમ મેં લોગિન કર્યું હતું તો સેન્કશન બતાવતું હતું ને અત્યારે એલિજિબલ થઈ ગયું છે, અથવા લાસ્ટ ટાઈમ એલિજિબલ બતાવતું હતું ને અત્યારે સબમિટેડમાં થઈ ગયું છે, તો એ તમારી અરજીમાં કોઈ ચેન્જ નથી. એ ખાલી અમે જે સ્ટેટસ છે એ ખેડૂતને થોડું કન્ફ્યુઝ થતું હતું એના માટે અમે ચેન્જ કરેલું છે કે ભાઈ અત્યારે જે પૂર્ણ થઈ ગયું છે તમારી અરજી કયા સ્ટેજ પૂર્ણ કરી ચૂકી છે એ વિગતો અમે તમને બતાવીએ છીએ. એટલે તમે એમાં જોઈ શકો છો કે ભાઈ તમારી અરજી છે
એના પછી જે આપણી મેઇન બાબતો, આજની જે વીસી રાખવાનું જે મેઇન ઉદ્દેશ છે કે ભાઈ ક્લેમ સબમિટ. તમે આમાં જોઈ શકો છો કે ભાઈ તમારી એપ્લિકેશન, દરેક એપ્લિકેશનના સ્ટેજ બતાવે છે. તમારી જે એપ્લિકેશન જે છે એને માની લો કે સેન્કશન મળી ગઈ છે, પૂર્વ મંજૂરી મળી ગઈ છે, તો તમે આ જે સ્ક્રીન દેખાય છે એમાં તમને વ્યૂ એપ્લિકેશન, ક્લેમ સબમિટ અને સેન્કશન રિપોર્ટ. સેન્કશન રિપોર્ટમાં જે અમારા અધિકારી તમને જે પૂર્વ મંજૂરી આપે છે એ રિપોર્ટ બી તમે તમારી જાતે ડાઉનલોડ કરી શકશો. એ ઓફિશિયલી જે પોર્ટલમાંથી નીકળે છે, ઓફિસ દ્વારા જે સાઇન કોપી મળે છે એ નથી. તમને ખાલી તમારી પૂર્વ મંજૂરી છે એમાં તમે કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ બધી વિગતો તમે એમાં જોઈને તમે કાર્યવાહી કરી શકો છો. બીજું જે મેઇન બાબત છે ક્લેમ સબમિટ. જેને પૂર્વ મંજૂરી મળી ચૂકી છે જે ખેડૂતોને, એને હવે પોર્ટલ ઉપર ક્લેમ સબમિટ કરવાના છે. એટલે તમે આમાં સ્ક્રીનમાં જોઈ શકો છો કે સેકન્ડ નંબરનું છે ક્લેમ સબમિટ જે છે. ક્લેમ સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ઘટક માટે તમને પૂર્વ મંજૂરી મળી છે એના ડોક્યુમેન્ટ તમારે ત્યાં અપલોડ કરવાના છે. ક્લેમ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી નવી સ્ક્રીન પોપઅપમાં દેખાશે કે દસ્તાવેજ અપલોડ કરવાના છે. દસ્તાવેજ અપલોડમાં અમે તમને બધા જ ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે એની પૂરી વિગતો આપેલી છે કે ભાઈ તમારે કયું કરવાનું છે. કે ભાઈ જમીનની વિગત આપવાની છે, બેંકની વિગત આપવાની છે, જે સાધન ખરીદી કરી છે એની વિગત આપવાની છે, કે અથવા તમારે સંયુક્ત ખાતેદાર હોય તો બીજા ખાતેદારીની સંમતિવાળું જે છે એ બધી જ વિગતો ઘટક વાઇઝ આ જે સ્ક્રીન છે એ અલગ અલગ હોઈ શકે છે. કોઈક કમ્પોનન્ટ એવું છે કે ભાઈ ટ્રેક્ટર છે તો એમાં કોઈ વસ્તુ વધની માગી હોઈ શકે, સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનમાં અલગ વસ્તુ હોઈ શકે, ગોડાઉન છે તો ગોડાઉનમાં તમારે પાવતીની વિગતો અપલોડ કરવાની થતી હોય તો એ માગી હોઈ શકે છે. એટલે તમે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તમે આમાં પહેલાં જોઈ શકો છો. જોયા પછી તાત્કાલિક અપલોડ કરવા એવું જરૂર નથી. તમે આમાંથી જોઈ અને તમે લિસ્ટ બનાવી લો કે ભાઈ મારે આટલા અપલોડ કરવાના છે. એ ડોક્યુમેન્ટ તમે તૈયાર કરો, પછી ફરીથી લોગિન કરી અને પછી તમે અપલોડ કરી શકો છો. અપલોડમાં તમારી પાસે 2-3 ઓપ્શન છે. ગામમાં જે તમે લગભગ આટલી બધા રજિસ્ટ્રેશન થયા છે એટલે ખેડૂત પાસે અવેલેબલ રિસોર્સ તો છે. તમે એમાં અપલોડમાં વીસી પાસે જઈને બી કરાવી શકો છો, ગ્રામસેવકની હેલ્પ લઈ શકો છો, તમારા આજુબાજુમાં જે છોકરાઓ જે કોલેજ કરતા હોય એની હેલ્પ લઈ અને તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. મેં અગાઉ કીધું એમ ડોક્યુમેન્ટ અપલોડમાં આપણે ફર્સ્ટ ટાઈમ છે, ખેડૂત તરફથી ભૂલ થવાની શક્યતા હોય છે. એટલે એ ભૂલના કારણે તમારી અરજી રિજેક્ટ ના થાય એના માટે અમે એને જે છે એ દસ્તાવેજ તમે જે અપલોડ કર્યા છે ડોક્યુમેન્ટ એને ચેન્જ કરવાની પણ સુવિધા આપણે આ વર્ષે આપેલી છે કે ભાઈ ફર્સ્ટ ટાઈમ છે એટલે જે આપણી ભૂલ, ખેડૂતની ભૂલના કારણે એને સહાયથી વંચિત ન રહી જાય એના માટે. આ બહુ સિમ્પલ છે. તમારે એક વખત ખાલી જોઈ લેવાનું છે કે મારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આમાંથી તમે યાદી બનાવી દો કે મારે આ 5 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. 5 ડોક્યુમેન્ટ તમે તમારી પાસે તૈયાર રાખો અને પછી જ્યારે તમારે અપલોડ કરવાના હોય ત્યારે તમે અપલોડ કરી અને સબમિટ કરશો એટલે તમારા ડોક્યુમેન્ટ અમારી ઓફિસને મળી ગયા છે. તમારે કોઈ જગ્યાએ કોઈને ક્યાંય કોઈ વસ્તુ કે કોઈ ડોક્યુમેન્ટ આપવા જવાની જરૂર નથી. તમે સિમ્પલ છે કે ભાઈ તમારે ડોક્યુમેન્ટ જે અહીંયા અપલોડ કરવા માગ્યા છે એટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દો એટલે આ સીધા જ ડોક્યુમેન્ટ જે છે એ જે તે સંલગ્ન અધિકારી હશે, ગ્રામસેવક, એના આઈડીમાં એને દેખાશે કે ભાઈ આ ખેડૂત તરફથી આટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે. એની રીતે ચેક કરશે કે ભાઈ ખેડૂત તરફથી જે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ આ રહ્યા છે. નેક્સ્ટ. હવે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એના પછી કોઈ ભૂલ હોય તો મેં જેમ કીધું હતું એમ કે ભાઈ ક્વેરી કરશે અમારો ગ્રામસેવક. એ ક્વેરીવાળું જે છે એ તમને તમારા પોર્ટલમાં જ દેખાશે. પોર્ટલમાં તમે જે સેન્કશન, એલિજિબલ એ બધું સ્ટેજ દેખાતું હતું એમાં જ લખેલું આવશે કે ભાઈ તમારા આ ઘટકમાં ક્વેરી ઓફિસર સાઇડથી આવેલી છે. એટલે કોઈ પણ સ્ટેજથી ક્વેરી આવેલી છે તો તમને તમારા લોગિનમાં જ દેખાશે. ક્વેરી ઉપર તમે ક્લિક કરશો, બરાબર, ધારો કે આમાં ઓરેન્જ કલરનું જે તમને દેખાય છે કે ભાઈ ક્વેરી જનરેટેડ છે એટલે અધિકારી સાઇડથી કોઈ ક્વેરી કરેલી છે એ તમે ક્વેરી જોઈ શકો છો. ક્વેરી શું છે એ ક્વેરીમાં અધિકારીએ તમને લખેલું હશે કે ભાઈ તમે આ જે માની લો કે લેન્ડની વિગત અથવા બેંકની ડિટેલ અપલોડ કરવાની જગ્યાએ તમે બીજી કોઈ વિગત અપલોડ કરી દીધી છે તો એ પ્રમાણે તમને ત્યાં એ સૂચના લખેલી જ હશે કે ભાઈ તમારે એમાં શું સુધારો કરવાનો છે. એ તમે જોઈ અને તમે તમારું ડોક્યુમેન્ટ જે છે એને ફરીથી અપલોડ કરી શકો છો. અથવા ગ્રામસેવક જ્યારે વેરિફિકેશનમાં આપની પાસે આવે એ વખતે બી એ તમે માગે એટલે એને તમે આપો એટલે એ ચેન્જ કરી શકે છે. અત્યારે જે આપણું જે છે કે જે અધિકારી સાઇડથી કોઈ કાર્યવાહી થાય છે કે ખેડૂત તરફથી કોઈ પણ કાર્યવાહી થાય છે, બધી જ કાર્યવાહી આપ આપના લોગિનમાં જોઈ શકો છો કે ભાઈ કોઈ સ્ટેજ
તમારી કોઈ અરજીને કોઈ ક્વેરી કરી છે અને આગળ કોઈ સ્ટેજે લઈ ગયા છે, માની લો એલિજિબલ પાત્રતા આપીને પછી એને પૂર્વ મંજૂરી આપી છે, તો પૂર્વ મંજૂરીનો હુકમ પણ તમે આમાં ડાઉનલોડ કરી શકો છો. અને તમે બધી જ તમારી જે અમારી ખેતીવાડી ખાતા દ્વારા જે કાર્યવાહી થાય છે એ બધી જ તમે આમાં જોઈ શકો છો કે ભાઈ કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પહેલાં ગ્રામસેવક અથવા જિલ્લાની ઓફિસમાં પૂછવા જતા હતા. હવે તમે તમારા લોગિનથી જોઈ શકો છો કે ભાઈ મારું સ્ટેજ કયું છે અથવા મારી એપ્લિકેશનનું સ્ટેટસ શું છે અથવા મારે કંઈ ક્વેરી આવી છે કે હા, એ બધી જ વિગતો તમે અહીંયા જ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેરીમાં તમે આમ આપણી જેમ વોટ્સઅપ ટાઈપ હોય છે એ પ્રમાણેની જ ક્વેરી છે કે ભાઈ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ તરફથી ક્વેરી આવી છે કે ભાઈ અમે ક્વેરી ફોર ટેસ્ટિંગ પર પીપીટી લખ્યું છે એવું તમને લખેલું છે કે ભાઈ તમે આધાર કાર્ડ અપલોડ કર્યું છે તો આધાર કાર્ડની જગ્યાએ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તો સુધારેલ આધાર કાર્ડ અપલોડ કરવું એવું લખેલું હોય ક્વેરીમાં, તો તમે અહીંયા દસ્તાવેજ અપલોડનું એક ઓપ્શન બી આપેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આધાર કાર્ડ તમે જ્યાં અપલોડ કર્યું હતું ત્યાં તમે રિપ્લેસ કરી શકો છો. અથવા તમને એમ લાગે કે ભાઈ આ બરાબર છો તો તમે ક્વેરીના આન્સરમાં તમારે જે લખવું હોય અધિકારીને એ તમે લખી અને સેન્ડ કરો એટલે એ અધિકારીને તમારો મેસેજ જતો રહેશે. વોટ્સઅપ ચેટ જેવું જ છે, તમે જે લખ્યું છે એ અધિકારીને દેખાશે, અધિકારીએ જે લખ્યું છે એ તમને દેખાશે અને એ તમને ક્લિયર થઈ જશે કે ભાઈ આ અધિકારીએ આ માંગ્યું હતું પણ એ મારી પાસે અવેલેબલ નથી અથવા આ જે છે બરાબર જ છે જે તમારી પાસે, અને ચેન્જ કરવાનું થતું હોય તો તમે ડોક્યુમેન્ટ ચેન્જ બી કરી શકો છો. બરાબર, આના ઉપર તમને જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ બધા જ દેખાશે. અથવા નવું એડ કરવું હશે તો બી તમે કરી અને સબમિટ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ જે તે અધિકારીને પહોંચી જશે. એટલે જે તમારે સરકારી ઓફિસોના ધક્કા ખાવાના હતા એ હવે અહીંયા પૂર્ણ થાય છે. તમે તમારા મોબાઈલથી જ અથવા ઘેર બેઠા જ તમે તમારા જે ડોક્યુમેન્ટ જે છે એ ઓફિસને પ્રોવાઈડ કરી શકો છો અને ઓફિસ એના આધારે આગળની જે મંજૂરી પછી પેમેન્ટની કાર્યવાહી છે એના આધારે કરશે. એટલે હવે જેમ કે મેં કીધું એમ કે ભાઈ સેન્કશનનો સ્ટેજ પૂર્ણ થાય છે આપણે, એટલે પૂર્વ મંજૂરીની ચાલે છે. એટલે હવે ખેડૂતોએ ક્લેમ જે તમે ખરીદી કરી છે એને ડોક્યુમેન્ટ અપલોડનો સમય છે. એટલે તમે જે ખરીદી કરી હોય જ્યારે પણ સાધનની ખરીદી કરો તરત જ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરી દો એટલે તમને સમયસર પેમેન્ટ મળી જાય. તમે જેટલું ઝડપથી ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો આગળની કાર્યવાહી જે અમારી વેરિફિકેશન અને પેમેન્ટની છે એ ઝડપથી શરૂ થઈ શકશે. તમે જે સમય મર્યાદા આપી છે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે દરેક ઘટક માટે સમય મર્યાદા નિયત થયેલી છે. માની લો કે સ્માર્ટફોન છે તો 30 દિવસમાં ખરીદી કરીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. પૂર્વ મંજૂરી મળે એટલે તમારા મેસેજ આવે છે કે ભાઈ તમને પૂર્વ મંજૂરી આપી છે. તમે લોગિનમાંથી બી સેન્કશન ઓર્ડર ડાઉનલોડ કરી શકશો અને અમારા અધિકારીઓ દ્વારા તમને ઓફિશિયલ નકલ બી તમને આપશે. પણ એ નકલ મળવામાં 2-3 દિવસ થાય, પણ મેસેજ તમને મળે એટલેથી જ્યારે તમને મેસેજ મળ્યો છે ત્યારથી તમારા 30 દિવસો શરૂ થાય છે. એટલે એ 30 દિવસ દરમિયાન તમારે માની લો સ્માર્ટફોન છે તો સ્માર્ટફોનની ખરીદી કરી અને જે ડોક્યુમેન્ટ માગ્યા છે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. જો આપણા દ્વારા 30 દિવસ અથવા સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં નહીં આવે તો અમારા અધિકારી દ્વારા જે આપની અરજી છે એ સમય મર્યાદામાં ક્લેમ ન મળવાના કારણે રિજેક્ટ કરી શકશે અને કરશે. સમય મર્યાદામાં જો આપના તરફથી ડોક્યુમેન્ટ નહીં થાય તો આપની અરજી જે છે ખરીદી કરેલી હશે તો પણ રિજેક્ટ કરાશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણે ખરીદી કરી છે ડોક્યુમેન્ટ અપલોડ કરી જ દેવાના છે. જ્યારે તમે ખરીદી કરો એના વિધિન 2-3 દિવસમાં તમે એનું પૂર્ણ કરી દો એટલે અમારા અધિકારી આગળની કાર્યવાહી કરી શકે. હવે જે આપણી